નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં હું વાત કરવાની છું એક એવી બુક વિશે કે જેનાથી તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરી શકો છો અને સરકારી નોકરી મેળવવાનું તમારું સપનું પૂરું કરી શકો છો. તો તેની પહેલાં હું વાત કરી દઉં કે અમુક લોકોની મેન્ટાલિટી એવી હોય છે જે લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય છે કે આ બુક તો મોંઘી છે, મારા માટે મારા બજેટમાં છે જ નહીં, મને પોસાય તેમ નથી, આ મટીરિયલ તો હું લઈ ન શકું, આટલો ખર્ચો તો હું નહીં કરી શકું, એવી મેન્ટાલિટી બંધાઈ જાય છે. અને ખરેખર તેમના બજેટમાં તે બુક અને મટીરિયલ હોય છે. એવી રીતે હું વાત કરી દઉં કે લેડીઝ હોય તો તે બ્યુટી પાર્લરમાં એવા ખર્ચી નાખે છે 500, 1000, 1500 રૂપિયા, અને જેન્ટ્સ હોય તો તે પણ એમ મિત્રોની સાથે કે દોસ્તારની સાથે કે ચલો આપણે ફરવા જઈએ, એમાં 100, 200, 500નું એવું પેટ્રોલ જતું રહે છે, ખર્ચ થઈ જાય છે, તે ખ્યાલ નથી રહેતો. અને પછી જ્યારે બુક લેવાનો, મટીરિયલ લેવાનો વારો આવે છે ત્યારે આપણને એમ થાય છે કે ઓહો, આ તો મારાથી પોસાય તેમ નથી, પછી તેઓ નથી લેતા. તમારી પાસે એક ઓથેન્ટિક મટીરિયલ, ઓથેન્ટિક સોર્સિસ, એવા સ્ત્રોત હોવા જોઈએ કે જેના પર તમે રિલાય કરી શકો, જેના પર તમે વિશ્વાસ મૂકી શકો, જેના પર તમે ટ્રસ્ટ મૂકી શકો કે આ માહિતી, આ નોલેજ, આ ટોપિક મેં વાંચ્યું છે આમાંથી, તો તે સાચું જ છે અને આ એક્ઝામમાં પૂછાઈ પણ શકે છે. તો એવા અમુક પ્રકાશન અને અમુક એવી બુક્સ તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે ઇફ યુ આર પ્રિપેરિંગ ફોર ગવર્મેન્ટ એક્ઝામ્સ. સો પ્લીઝ આ બુક તો તમે લઈ જ લેજો. એક નજીવી કિંમત, એટલા રૂપિયાનો તો પિઝા ખાઈ લેતા હોઈએ છીએ, ફરવા ગયા હોય ત્યારે બહારનું ખાવાનું ખાઈએ તો ત્યાં 500, 1000 આપણે આપી દઈએ છીએ, પણ આ બુકની કિંમત ફક્ત 285 રૂપિયા છે અને એમેઝોનની સાઇટ્સ પરથી ઓનલાઈન તમે મેળવી શકો છો. તમારા ઘર બેઠા આ બુક ડિલિવર થઈ જાય છે. તો મેં પણ આ બુક પરચેઝ કરી હતી અને ગઈકાલે જ મને આ પાર્સલ મળ્યું છે. તો આ બુક છે લ્યુસન્ટ પબ્લિકેશનની, સામાન્ય જ્ઞાન. હવે આ જે બુક છે તે 2 ભાષામાં આવે છે, હિન્દી અને ઇંગ્લિશ. તો જો તમારું ઇંગ્લિશ વીક હોય તો તમે હિન્દીમાં પરચેસ કરી શકો છો. મેં આ બુક લીધી છે તો હિન્દીમાં છે. અને તમે આ ઓરિજિનલ બુક છે કે નહીં તો તે તમારે જાણવું હોય તો અહીંયા જે વચ્ચે સ્ટીકર દેખાય છે, હોલોગ્રામનું સ્ટીકર છે, તે મોબાઈલમાં તમે સ્કેન કરીને તેની જે ઓથેન્ટિસિટી છે એ તમે જોઈ શકો છો. તો આ એક બ્લુ કલરનું જે આવું તમને ફ્રન્ટ પેજ દેખાય છે, તો આ બુક છે ખૂબ જ જરૂરી છે ઇફ યુ આર રીડિંગ. તો અહીં તમે જોઈ શકો છો, હું તમને સ્ક્રીનશોટ આના મૂકી દઈશ. તો આ જે ફ્રન્ટ પેજ છે, સામાન્ય જ્ઞાન, લેખક છે સુનિલ કુમાર સિંઘ. તો હવે આ જે બુક છે તે ગવર્મેન્ટ એક્ઝામ માટે કઈ રીતે ઉપયોગી છે, તો આપણે થોડા ટોપિક જોઈએ. હું થોડા તમને ગાઈડ કરીશ. હું અહીં આ જે અનુક્રમણિકા છે, વિષય સૂચિ, આ હિન્દીમાં બુક છે તો હિન્દીમાં તમે લઈ શકો છો અને હિન્દી થોડું સમજવું ઇઝી પડે છે ઇફ યોર ઇંગ્લિશ ઇઝ વીક. તો અહીંયા ઇતિહાસ છે, ઇતિહાસમાં આવશે પ્રાચીન ભારતીય ઇતિહાસ કે સ્ત્રોત, પ્રાગ ઐતિહાસિક કાળ, સિંધુ સભ્યતા, વૈદિક સભ્યતા, મહાજનપદ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ, ઇસ્લામ ધર્મ, ઈસાઈ. પછી આવે છે મધ્યકાલીન ભારત, તેમાં આવે છે મોહમ્મદ ગઝની, સલ્તનત કાળ, વિજયનગર સામ્રાજ્ય. પછી છે આધુનિક ભારતનો ઇતિહાસ, પછી છે વિશ્વ ઇતિહાસ. તો આવી રીતે ઇતિહાસના જે મેઇન જે બધા બનાવો અને જે ઇવેન્ચ્યુઅલી બનાવો બની ગયેલા છે, ક્રોનોલોજીકલ ઓર્ડરમાં આપેલા છે, ઠીક છે. પછી છે ભૂગોળ, તેમાં આવશે બ્રહ્માંડ, સૌરમંડળ, પૃથ્વી ઓર ઉસકા સૌરિક સંબંધ, પૃથ્વી की આંતરિક संरचना, મહાદ્વીપ, વિશ્વ કે પ્રમુખ જલપ્રપાત વગેરે વગેરે. આવા બધા ટોપિક તમને આપેલા છે. ભારત કા ભૂગોળ, આમાં સ્પેશિયલી ભારતનો ભૂગોળ આપેલી છે. સામાન્ય જાણકારી, ભારત કા ભૌતિક સ્વરૂપ, ભારત की मुद्राएं, भारत की कृषि, भारत में सिंचाई, भारत की प्राकृतिक वनस्पति, पर्यावरण एवं पारिस्थितिकी, पर्यावरण एवं सतत विकास, जैव विविधता एवं उसका संरक्षण, प्रदूषण और विविध, ओजोन परत एवं हरित गृह प्रभाव, ग्रीन हाउस इफेक्ट, भारतीय अर्थव्यवस्था, ભારતીય સંવિધાન, બંધારણ પણ આમાં ખૂબ જ સુંદર રીતે સટીક અને ડિટેલમાં આપેલું છે એવું કહી શકાય. ભારતીય સંવિધાન કે વિકાસ કા સંક્ષિપ્ત ઇતિહાસ, ભારતીય સંવિધાન સભા. નેક્સ્ટ છે ભૌતિક વિજ્ઞાન,
માત્ર ગતિ, ગુરુત્વાકર્ષણ, દાબ. આપણને બધાને ખબર છે કે કોઈ પણ પ્રિલિમિનરી એક્ઝામ હોય કે સરકારી નોકરી હોય તો તેમાં બેઝિક ગણિત, વિજ્ઞાન અને રિઝનિંગ તો હોય જ છે. તો આમાં જે બેઝિક સાયન્સ છે અને જે સંવિધાન છે તે આપેલું છે. રસાયણ વિજ્ઞાન, પરમાણુ સંરચના, ગેસો કા આવરણ, રાસાયણિક અભિક્રિય, રાસાયણિક બંધન, પછી જીવ વિજ્ઞાન, કોશિકા વિજ્ઞાન, આનુવંશિકી, વનસ્પતિ વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન. નેક્સ્ટ ટોપિક છે વિજ્ઞાન એવં પ્રૌદ્યોગિકી, એટલે કે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી, ભારતીય અંતરિક્ષ અનુસંધાન, ભારતીય રક્ષા પ્રૌદ્યોગિકી, કમ્પ્યુટરને પણ અહીંયા જગ્યા આપેલી છે, કલા એવં સંસ્કૃતિ. પછી છે ખેલકૂદ, ઓલિમ્પિક, રાષ્ટ્રમંડળ, એશિયાઈ ખેલ, એવી રીતે બધા આપેલા છે. પછી લાસ્ટમાં 13મો ટોપિક છે વિવિધ. ભારત મેં પ્રથમ, કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પ્રથમ મહિલાએ એવો કોઈ કીર્તિમાન સ્થાપિત કર્યો હોય તો તે છે ભારત મેં પ્રથમ પુરુષ, ભારત મેં પ્રથમ અન્ય, ભારત મેં સર્વાધિક બડા, લંબા એवं ऊंचा, विश्व में प्रथम वगैरह वगैरह. विश्व की प्रमुख गुप्तचर संस्थाएं, प्रमुख देशों के राष्ट्रीय पशु पक्षी. આ બધું બેઝિક જ્ઞાન. ક્યારેક આપણને એમ થાય છે કે આપણને આ બધું આવડે છે પણ એવું આપણને ખ્યાલ નથી હોતો, અથવા તો આપણા નજરમાં નથી આવતું, અથવા તો આપણે એને ઇગ્નોર કરીએ છીએ, અંડર એસ્ટિમેટ કરીએ છીએ અને એક્ઝામમાં તેવું પૂછાઈ જાય છે ત્યારે આપણાથી જવાબ આપી શકાતો નથી. તો હવે ડિટેલમાં એક હું તમને વાંચીને બતાવું કયો ટોપિક લેશું આપણે. અહીં ભારતીય સંવિધાન, આપણા ભારતના બંધારણનો ટોપિક છે. ભારતીય સંવિધાન કે વિદેશી સ્ત્રોત, એટલે કે ભારતના સંવિધાનમાં, ભારતના બંધારણમાં આપણે કયા દેશોમાંથી કઈ વસ્તુ લીધેલી છે. તો બ્રિટન છે તેમાંથી સંસદાત્મક શાસન પ્રણાલી, આપને ખ્યાલ જ હશે, તમે તૈયારી કરો છો કે બ્રિટન, ઇંગ્લેન્ડમાંથી આપણે સંસદની શાસન પ્રણાલી છે તે લીધેલી છે. પછી આયર્લેન્ડમાંથી નીતિ નિર્દેશક સિદ્ધાંત, જે રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંત છે તે. ઓસ્ટ્રેલિયામાંથી પ્રસ્તાવના કી ભાષા, સમવર્તી સૂચિ કા પ્રાવધાન. જર્મનીમાં આપાતકાલ. હવે તમને એમ થાય કે આ હિન્દીમાં છે તો કેવી રીતે મને ખબર પડશે, પણ તમારે શીખવું જરૂરી છે. જર્મની આપાતકાલ એટલે આપણને ખબર હોવી જોઈએ. આપાતકાલ એટલે ઇમરજન્સી, જે 1975માં ઇમરજન્સી થઈ હતી. તો એ ટાઈપનું જે છે બંધારણમાં આપણે જે સૂચિ લીધેલી છે, જે સિસ્ટમ લીધેલી છે, તો કયા દેશમાંથી લીધેલી છે? તો જર્મનીમાંથી. તો અહીંયા એ ટોપિક આપેલો છે. કેનેડા, દક્ષિણ આફ્રિકામાંથી આપણે સંવિધાનમાં સંશોધન થાય છે, બરાબર, અમેન્ડમેન્ટ થાય છે, તો તે પ્રક્રિયા અને તે સિસ્ટમ છે આપણે કયા દેશમાંથી લીધેલી છે? તો કે સાઉથ આફ્રિકામાંથી. રૂસમાંથી, એટલે કે રશિયામાંથી મૌલિક કર્તવ્યો, આપણા જે ફરજો છે તે. જાપાનમાંથી વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયા, અને ફ્રાન્સમાંથી સ્વતંત્રતા, સમતા અને બંધુતા જેવી જે તત્વો છે એ આપણે બધા લીધેલા છે. ભારતીય સંવિધાન કે ભાગ. હવે ઘણીવાર પેપરમાં એવું પૂછાઈ જાય છે કે ભાઈ આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ બંધારણમાં કયા ભાગમાંથી લેવામાં આવે છે? તો અહીંયા તમે જોઈ શકો એમ ભાગ આપેલા છે. તો અહીં છે તો કે ભાગ 4માં આવે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તેની કલમ છે 36 થી 51. હવે મૂળભૂત કર્તવ્યની, ફરજોની વાત કરીએ તો એ આવે છે ભાગ 4ક માં. તો એવી રીતે બધા જ અહીં ભાગ આપેલા છે સેપરેટલી. તો તમે જ્યારે રિવાઇઝ કરતા હો કોઈ પણ એક્ઝામમાં તો તમે આ જોઈ લો તો તમને ખ્યાલ આવી જાય છે. અને છેલ્લે જ્યારે તમે રિવિઝન કરો છો ત્યારે આ બુક ખૂબ જ મદદરૂપ નીવડી શકે છે બેઝિક જ્ઞાન માટે, બેઝિક નોલેજ માટે. અને ઊંડાણપૂર્વક પણ અહીં આપેલું છે. જો તમે આ બુક વાંચવાની શરૂઆત કરો તો ઘણો ખરો કોર્સ તમારો પૂરો થઈ જશે. રાજ્યો કા પુનર્ગઠન. તો આવી રીતે અહીં બેઝિક વિજ્ઞાન પણ આપેલું છે. તો આ છે લ્યુસન્ટની સામાન્ય જ્ઞાન. તો પ્લીઝ તમે આજે જ ઓર્ડર કરો. નજીવી કિંમત છે 285 રૂપિયા, ઠીક છે. અને હા, આ જે છે એ 18મી એટલે કે 18th એડિશન છે. તો લેટેસ્ટમાં લેટેસ્ટ 2026 માટેની છે 18th એડિશન. તો આજે જ ખરીદો અને વાંચવાનું શરૂઆત કરો. અને જો તમે પ્લાનિંગથી અને એક પ્રકારની બ્લુ પ્રિન્ટ બનાવો કે આ એક્ઝામ મારે આપવાની છે અને આટલા મારી પાસે ઓથેન્ટિક સોર્સિસ છે, યુટ્યુબમાં પણ તમને ઘણું બધું જ્ઞાન મળી રહે છે ફ્રીમાં.
તો તે દિશામાં કરેક્ટ દિશામાં તમે આગળ વધો તો કોઈ પણ સરકારી નોકરી જે તમારું સપનું છે તમે પાસ કરી શકો છો. તો આવા જ મારા અન્ય વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ, શેર, લાઇક ઇટ and share it with your friends. I will meet you in my next video with new topic. Till then, work hard with consistency and believe in yourself. You can do it. Bye. Take care.